હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું તમારો પ્રિય ગ્રેમર અને આજે આપણે દુબારાથી રમવાના છીએ આ કયું સુપર માર્કેટ સિમ્યુલેટર. અને લાસ્ટ વિડીયોમાં આપણે પરચેસ કર્યું હતું લાઇસન્સ અને એની પ્રોડક્ટ આપણે વેચતા હતા. હવે એ લાઇસન્સમાં આપણે જોતું હતું એક ફ્રીજ, કેમ કે એમાં ચીઝ ને વોટર બોટલ રાખવા ફ્રીજની જરૂર પડે, તો એના માટે આપણે જોતું હતું ફ્રીજ. તો આજે આપણા વિડીયોમાં આપણે એક ફ્રીજ પરચેસ કરશું, એક લાઇસન્સ પરચેસ કરશું અને એકાદું જોઈએ આપણે જે કરીએ એ કરશું આજે. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. અગર આપને વિડીયો ગમે તો મજા કરો, નકર કાંઈ નહીં. તો મેં ભેરા કર્યા ઓફલાઈન અર્નિંગ કરી હતી $700 અને આટલો સ્ટોક મેં ભેરો કર્યો તો પૂરો થઈ ગયો, જેમ કે સ્ટોક બધું. 2 કસ્ટમરને આપણે રવાના કરી દઈએ, પછી આપણે આપણી શોપને ક્લોઝ કરી દઈશું. કસ્ટમરની કમ્પ્લેન વધારે આવતી હતી થોડીક, આપણી પાસે કોઈ મિલ્ક નથી. પ્રોડક્ટમાં હું ડિસ્કાઉન્ટ ચાલે છે, બધાય પ્રોડક્ટ એક્સપેન્સિવ જ છે અત્યારમાં. આપણે ટૂંકમાં 9 વાગે તો આપણી શોપ ક્લોઝ કરી દેવાની છે, બાકી જોયું જશે જે થાય. $25 એના પાછા દેવાના, કાર્ડમાંથી લેવાના છે $17.51. હવે આપણી શોપ ક્લોઝ કરી દે. 5 જ કસ્ટમર સેટિસ્ફાઈ થયા. શોર્ટ ચેન્જ એ શું ભાઈ? પ્રોડક્ટ ફાઉન્ડ એક્સપેન્સિવમાં નથી, પ્રોડક્ટ નોટ ફાઉન્ડમાં બતાવે છે. ચલો સ્ટાર્ટર નેક્સ્ટ ડે. તો આપણે પહેલાં લેશું આજે એક ફર્નિચરમાં જઈને ફ્રીજ લેશું, નાનું વાળું. ત્યાં મોટું જ લઈ લો એક ગામાં. શું કરું? તો પૈસા ભર્યા, આપણે કરીએ મોટું ફ્રીજ ભાઈ, જેનો કલર રાખશું આપણે બરાબર છે આ ગ્રે. આને કરશું આપણે એડ ટુ કાર્ટ. અને થોડીક બધી અંડાનો પ્રાઇસ દેખશો તો લેસ થયો, 1 2 3 એ મગવી લેશું. બીજી પ્રોડક્ટનો પ્રાઇસ જોઈએ તો એમાં તો કંઈ છે નહીં ફરક, એટલે 1 2 3 આ એક આ વોટર બોટલ લઈ લેશું, એ રાખો છો. ચીઝ પણ રાખવું જોશે, આના 2 લઈ લઉં, આનું લઈ લઉં. મિલ્ક લેવું જોશે, કેમ કે એક્સપેન્સિવ છે પણ જરૂરિયાત પણ છે. ટૂલ થયું છે $701, આપણે કરી લઈએ નહીં, $761. શિપિંગના $8 એક્સ્ટ્રા આપણે જ ભરવાના. વધારે $54 આપણી પાસે. તો સૌથી પહેલાં આપણે ઇન્સ્ટોલ કરશું એક ફ્રીજ. રોટેટ કરીને આયા રાઈટ સાઈડમાં આયા જ મૂકી દે હું. બસ રેડી, ઓકે. કોમ્પ્યુટરમાં જઈને આપણે જાશું પ્રાઇઝિંગમાં. બધી પ્રોડક્ટનો પ્રાઇઝિંગ ટૂંકમાં આપેલો છે પહેલેથી જ. મેં 2.88 એટલું નથી ભાઈ કમાવવું આપણે કંઈ પ્રોફિટ. 3.82 બાયોએક્સમાં આપને આગળથી સસ્તું મળે તો આપણે અહીંયા પણ સસ્તું જ વેચવાનું, એવું છે ટૂંકમાં કોન્સેપ્ટ આ બધાનો. બધા સામાન હું શોર્ટ કરું. બધા સામાન જો શોર્ટ કરી રહ્યા છે. આ છે આપણી વોટર બોટલ આપણે રાખશું આયા. વોટર બોટલ રાખી દીધી છે. વોટર બોટલ પછી વાળો છે ચીઝનો. સ્ટોર પણ હું ઓપન કરી દઈશ. ચીઝ મુકાઈ ગયું છે, ચીઝ મૂકી અને આ પેકેટ આમાં ડસ્ટબિનમાં નાખી. બ્લુ કલરનું એ પણ નથી આપણી પાસે, નામ વાંચતા ભૂલી જાઉં છું યાર હર વખતે હું. બ્લુ પેકેટ, રેડ પેકેટ, અવડા
પછી આ છે આપણો મિલ્ક, સૌથી મેન વસ્તુ. ચીઝ સસ્તું થયું હતું એટલે આપણે બલ્કમાં મગાવ્યું હતું થોડું. જરી ગયો આપણે હજી એક પ્રોડક્ટ આપણી. આ જો શોપ ચાલુ કરી દેવાની, કસ્ટમર પણ એટલા ના આવે એટલે આપણું કામ પણ ફટાફટ થઈ જાય અને આ ગોઠવાઈ પણ જાય ને, કસ્ટમરની થોડીક ભીડ પણ એમ આવી જાય. આમ બુદ્ધિ હાંકવાની હોય આપણે હંમેશા. ખોખું અધૂરું યા મૂકી દઉં કેમકે જરૂર કંઈ છે નહીં એવી બધી. ઓઇલ પણ આઉટ ઓફ સ્ટોક હતું. પણ પાછું આપણે જે તો 4 ઉપડી પણ ગયા. આમાં વૈસે કેટલું ઘેરું કરવું એમ એમ્પ્લોઈઝ રાખવા જો. આજે આપણે જોઈ શકીએ લાઇસન્સ પરચેસ કરવાનું છે કા એક હજી આપણે. બસ એગ એટલા બધા નહીં રાખીએ આપણે. આ ભલે ખોખું એક બારોબાર પડ્યું હતું ફ્રીજમાંથી. ચાલો કાઉન્ટરે જુઓ હવે હે ને બિલિંગ પણ વધ્યા હે થોડાક. કયું પ્રોડક્ટ ભાઈને નામ મળ્યું એલા? મેં બધી મગવી તો દીધું હતું. પ્રોડક્ટ લિસ્ટમાં જોવા દઈએ તો મને કીસ, બ્રેડ, ચાયપત્તી, બ્લુ પેકેટ અને બધી રેડી તો છે ભાઈ. તમને હું નથી જડતી. 47 પાછા દેવાના છે અને આપણે 47 દીધા પછી હવે કસ્ટમર મોટી આવ્યા છે. $18 છે. 88 ના 44 44 પણ દેવાઈ ગયું. $4 દેવાના. 1 2 3 4 4.25 દઈ દીધા છે. $39.83 આની પાસેથી લઈ લીધા છે. કેશમાં પાછા દેવાના 43. બ્રેડ એક લેવા આવ્યા છે બેન, એને પણ 0.5 સેન્ટ્સ દઈ દઈએ. શું કહેવાય તો મને નથી ખબર એને. .73 4.80. થોડાક મોટા કસ્ટમર પણ આવે છે ધીરે ધીરે. પહેલાં આટલા નહોતા આવતા પણ એક બે 3 પેલા 93 દેવાના. $3.98. 6.82. પાણી અને એ ચીઝ લેવા આવે છે બોલો ખાલી. 25 50 85 95 રેડી. થોડુંક રીસ્ટોક કરી દઉં ત્યાં સુધીમાં હું. હા તો ખાલી થઈ જાય. ખોખું ભલે અહીંયા પડ્યું, પછી ફેરવવો હોય ને સામાન તો કામ લાગે. હા લઈ લે આપણે 3.70.
purchase a new section using your coupon and expand your store. આપણે એક ન્યૂ સેક્શન મતલબ એક એક્સપેન્ડ કરવાનો છે સ્ટોર. એટલે આપણે આજનો જે ટાર્ગેટ છે એ પૂરો કરીએ પછી એમાં જાશું. એઇટ લેવલ સુધી પૂગવું પણ આઈજીની રાતમાં નહીં પૂગાય. સુધીમાં આપણે બિલ પે કરી લઈએ. માર્કેટ્સમાં બિલમાં જઈને રેન્ટ રોડનું $20 દેવાનું ખાલી. 18 રોજ 60 સ્ટોર ખાલી થઈ જાય છે યાર. હવે આપણે મગાવશું બલ્ક સ્ટોક. હમણાં હું તમને બતાવું પૈસા મારી પાસે આવી જાય ને એટલા તો. $15.54 બધું ખાલી થઈ ગયું યાર. આપણી પૈડા છે ખાલી $484. પાછું ભાઈ 36. હું મારો જ ઘાટો કરવું છું. 1 2 3 જો પાછું 24. કસ્ટમર તો બંધ જ નથી થતા ભાઈ. 9 વાગ્યા હવે સ્ટોર ક્લોઝ કરવો. આ પાછી રેટિનની હે ને પતારી ફેરવતા જાય. જો આ લાગે રેટિન મારી ડાઉન કરતા જાય. એના કરતાં બંધ કરી દેવાય ભાઈ. હવે હરખું શોર્ટિંગ કરીશ ભાઈ. આ સામાનને હું અહીંયા મૂકીશ. પછી આ જવા દઉં. હવે આપણું રહ્યું ચીઝ નહીં, આ એક પણ પૂરા થઈ ગયા છે. હવે આપણે જોઈએ સ્ટોકમાં એક તેલ, કૂકીઝ ને બધી જોઈને ઓર્ડર કરી દઈએ. તેમાં મોંઘું છે. કામ સ્ક્રોલ કરી દે. 22 કસ્ટમર સેટિસ્ફેક્શન 5 છેલ્લે ના મળી વસ્તુ. આઈજીનો આપણો ઘાટો છે $207. ઓઇલ ને સુગર પાવડરમાં આવી જાય ઇન્ક્રીમેન્ટ આવ્યો. 1 2 બ્રેડ કેટલી પડી છે ભાઈ? બ્રેડનું 1 ખોખું. ફ્લોર. ઓઇલની વાત કરીએ તો ઓઇલનું અત્યારમાં 1 જ મગાવું. આ 2 જો આ વસ્તુ નહોતી. સુગર પાવડર આપણી પાસે સુગર પાવડર. પછી જોઈએ વોટર બોટલ તો પડી છે 1 ખોખું. ચીઝ મગવી લો. 1 વોટર બોટલ, 1 2 ચીઝ, 2 1 એગ, 1 મિલ્ક. ના એની જરૂર નથી. કુલ બિલ થયું છે આપણું 577. તો બેલેન્સ છે 445. કુલ બિલ થયું. સામાન ગોઠવીને આપણે મળીએ થોડીક વારમાં. ફાઇનલી ગઈશ મેં સારી જેવો પ્રોડક્ટ 2-2ની આમ ગોઠવી દીધું ને આટલા બધા કસ્ટમર આપણી રાહ જોવે. કેટલી તો વેચાઈ પણ ગઈ. જો ઓલું તો ખાલી થઈ ગયું પાછું. સુગરવાળું શાયર
એક સેક્શન ખાલી પણ થઈ ગયા. જો કસ્ટમરને મોટા માલ લઈને આવી ભાઈ. પાંચ 1 2 3 4 0.69 વાપરા કરવાના $6.82. ક્રેડિટ કાર્ડ કે એનું જે એટીએમ કાર્ડ હોય એમાંથી કપાઈ ગયા છે. $62. ફટાફટ થાય છે એમ તો કામકાજ આપણું. 22. તો 22 જ દેવાના હતા એટલા જ દીધા છે આપણે, કંઈ ચાર્જા બધા નથી દઈ દીધા એને. 1 2 3 4 રેડી. ચાલો 9.36. કમાણી તો આપણે તગડીવાળી કરવાના છે. જોજો પૈસા જોજો હાઈનથી ભેરા થઈ. 354 તો ભેરા થઈ પણ ગયા છે ડોલર્સ આપણી પાસે. અને 3.95. $15. હા 1 2 3 4 રેડી. ચાલો થઈ ગયું. હવે ફટાફટથી સ્કેનિંગ. લાઈટ ચાલુ કરી દઉં કાશી કસ્ટમરને પ્રોડક્ટ લેવામાં અંધારું ના પડે. બ્રેડ લઈ લીધી. એના દવાના $20 આપણે. 98. $4.45. ફાઇનલી સાંજ થઈ ગઈ. બધા કસ્ટમર વહી ગયા. શોપને હું કરતો ક્લોઝ. 3 પ્રોડક્ટ એટલે એક વસ્તુ પૂરી થઈ. 141નો પ્રોફિટ થયો આપણો. હવે તેલના જૂઠા શાક આપણે પહેલાં લાઇસન્સ પરચેસ કરીએ. એ નવો ઓર્ડર પણ મગાવીશું આપણે. મેનેજમેન્ટ લાઇસન્સ. ક્યુબ ઓલ પાસ્તા સોસેસ રાઈસ વેજ સોલ્ટ. કલ્લો 25 યાર. શું કેવું કરી લો હાલો ને. જોયું જાય જો 25 છે લાઇસન્સ. પ્રોડક્ટ તો મોંઘી છે થોડીક બધી. 185માં નવી પ્રોડક્ટ પડી. ખાલી લોન બોન તો લેવું આપણે. ધંધો એક્સપેન્ડ કરવો અમારે. તેલ લેવાનું છે. લાલ ડબ્બા લેવાના છે. લાલ ડબ્બો. બ્રેડ પડી છે. બસ આટલું લેવાનું હતું આપણે, એટલું લઈ લીધું. તો ગાઈઝ હું એક લેવાનો છું સેલ્ફ ચેકઆઉટ મશીન. તો ફટાફટથી દુકાન ખોલું, થોડુંક સામાન વેચી અને સેલ્ફ ચેકઆઉટ મશીન લઉં પહેલાં હું. આ નવા પ્રોડક્ટના તેથી પ્રાઇસ સેટિંગ પણ બાકી છે એટલે એ આપણે મૂકશું નહીં અત્યારમાં ડિસ્પ્લે પર. તો નવા પ્રોડક્ટ બધા અહીંયા રાખી દીધા છે.
જૂના પણ 25 મગાવી, બધા પહેલાં નવો માલ વેચીને આપણે કરવા છે $150 સેલ્ફ ચેકઆઉટ મશીન માટે એના રૂપિયા ભેળા. દૂધ રીસ્ટોક કરી લઉં તો આ કસ્ટમર આવી ગયા. સેલ્ફ ચેકઆઉટ મશીન આવી જાય આમાં. $13.28, $25.96, $8.52. બસ હવે શોપ ક્લોઝ કરી દઈએ આપણે. કેમ કે આ છેલ્લો કસ્ટમર હોય તો પછી હું એક ચેકઆઉટ મશીન લઈને પણ જોવાનો છું એમાં શું રિઝલ્ટ મળે છે આપને. $84 દેવાના છે પાછા. આ જો આ સેલ્ફ ચેકઆઉટ ટેબ્લેટ કે એવું જ છે કે ટેબ્લેટ છે ખાલી? આ ટેબલ રેકોર્ડર નહીં, આ નહીં. હું ખાલી ટેબ્લેટ લેવાની વાત કરતો હતો એમ. પરચેસ કરી લીધા છે મેં ટેબ્લેટ. હવે ઓકે જોઈએ આપણે. સ્કેન કરીએ આપણે. ટૂંકમાં આના આયા રાખવાનું. હવે એ કેવી રીતના વર્ક કરે એ જોઈએ આપણે. ચાલો એક ઈ જોઈએ છે, એક આ જોઈએ છે, ચીઝનું પણ એક જોઈએ છે. ટૂંકમાં આવી રીતના ટેબ્લેટ કામ કરશે એમ. -76 પૈસા વધી ગયા થોડાક. એ પછી આપણે જોઈશું. તો ચાલો ગઈ આજની આવેલી વિડીયોમાં એટલું. આપણે ટેબ્લેટ પાછળ બતાવો ને તો એમાં બતાવી દીધું.